ચાલો બાળ મિત્રો, આજે આપણે લઈશું ગુજરાતી કલરવ. ગુજરાતી કલરવમાં પાઠ પહેલો. આપણે જે પાઠ બીજો રજૂઆત કરવાનો હતો. પાઠ પહેલામાં આપણે કર્યું હતું ક્યાં સુધીનું, કે પાછળ જોઈએ તો આ લખો, ક્યાં જોયું, કેવું હતું, તે બધું આપણે કાલે ભણી ચૂક્યા છીએ આની પહેલાંના પાર્ટ 1ના વિડીયોમાં. હવે પાર્ટ 2ના વિડીયોમાં આપણે ભણવાનું છે. ધ્યાનથી જુઓ. ફુગ્ગા, ફુગ્ગા, તો ફુગ્ગા ઉપરની લીટીને અડાડીને લખવાનો ગુજરાતી શબ્દ. આમ લખો. ફુગ્ગા કરીને આપણે નીચેની લીટીમાં લખી શકાય નહીં, નીચેની લીટીને અડાડીને લખી શકાય નહીં. હિંચકો, તો હિંચકો પણ આપણે ઉપરની લીટીને જ અડાડીને લખી શકીએ છીએ ગુજરાતીમાં. નીચેની લીટીને અડાડીને લખી શકાતો નથી. હવે લખો. જરૂર પડે ત્યાં લીટી દોરી લો. અહીં 3 ફુગ્ગા છે, તો કે અહીંયા 3 ફુગ્ગા છે. એ રીતે આપણે અહીંથી જોઈને અહીં લખવાનું છે, પણ નીચેની લીટીને અડાડીને લખવાનું નથી, ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. અહીંયા આગળ આપણને ફુગ્ગા, મોબાઈલ, વિજ્ઞાન, કૃષ્ણ વાંસળી વગાડે છે, ઋષિમુનિઓ યજ્ઞ કરતા હોય, એ બધું લખેલું છે. તો એ આપણે જોઈને લખવાનું છે અહીંયા એની સામે, પણ ઉપરની લીટીને અડાડીને લખવાનું રહેશે. હવે આગળ શું છે, તો કે વાંચવાનું છે આપણે, બરાબર. હવે અમે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં. અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે. અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. હવે એની નીચેની સૂચના જુઓ. ફકરામાંથી શ્ર, ક્ષ, જ્ઞ આવતો હોય તે શબ્દ નીચે લીટી કરવાનું કહો. ત્યારબાદ તે શબ્દોનું 3 વખત ઝીલ વાંચન કરાવવું અને નીચેના કોઠામાં લખાવવા. હવે આપણે ઉપર લીટી કરવાની છે. કેમાં લીટી કરવાની છે, તો કે પેલું આપણને આપ્યું છે શ્ર, તો આશ્રમની. અહીં ઉપર આપેલું છે આશ્રમની. હવે આપણે શ્રવાળું શું છે, તો કે બીજું શું છે, આશ્રમમાં. તો લખો અહીં આશ્રમમાં અને એની નીચે કરો લીટી. પછી આ શું છે, વૃક્ષો. ક્ષવાળા શબ્દો લખવાના છે, તો એની નીચે લીટી કરીને અહીં લખવાનું છે વૃક્ષો. પછી શું આવે છે, તો કે યજ્ઞશાળાની. હવે યજ્ઞશાળામાં જ્ઞ શબ્દો આપણને મળી આવેલ છે અહીં, તો એની નીચે લીટી કરીને અહીં લખવાનું છે યજ્ઞશાળાની. પછી આવે છે આશ્રમ, તો અહીં લખવાનું ફક્ત આશ્રમ. પછી શું આવે છે, તો કે શિક્ષકની. શિક્ષકની ક્યાં આવ્યું, જો આવ્યું શિક્ષકની, તો અહીં લખવાનું શિક્ષકની. અહીં છે શિક્ષક, તો અહીં લખવાનું શિક્ષક. પછી અહીંયા છે યજ્ઞની, તો અહીં લખવાનું યજ્ઞની. અહીં છે આજ્ઞાનું, તો અહીં લખવાનું આજ્ઞાનું. આ રીતે આપણું અહીં શ્ર, ક્ષ અને જ્ઞનું જ્ઞાન પૂરું થયું. હવે આપણે જોઈએ આપેલા શબ્દો આવે તેવું વાક્ય લખો. અહીં આપણને ઉંદર આપ્યો છે, તો ઉંદર વાક્યની અંદર ઉંદર શબ્દ આવે એવું વાક્ય આપણે બનાવવાનું છે. તો હવે અહીં આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે, નાનો ઉંદર મોટા બિલાડાને છાનો માનો જુએ છે. હવે આપણે આ બધા છે. હવે આપણને અહીં નીચે ગામ, રસ્તો, પૈસા, વાંસળી, રૂપિયા, આગળ, ટોપી, નદી એવા બધા શબ્દો આપેલા છે. તો એની ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો હવે આપણે એ વાક્યોમાં પહેલું લેશું ગામ. હવે આપણે શું હતો શબ્દ, ગામ. તો ગામનું વાક્ય આપણે કઈ રીતે બનાવશું, અમારા ગામમાં મોટા મોટા પર્વતો છે. બીજું છે રસ્તો. અમારી શાળાએ જવાનો નવો રસ્તો બને છે. ત્રીજું છે પૈસા. મારા પપ્પા ભાગ લેવા માટે પૈસા રોજ આપે છે.
પછી છે વાંસળી, વાંસળીવાળો ઉંદર ભગાડવા આવ્યો હતો. રૂપિયા, વાંસળીવાળો રૂપિયા લઈને ચાલ્યો ગયો. આગળ, આવતીકાલે મારે આગળની લાઈનમાં બેઠવાનો વારો છે. ટોપી, મારા મિત્રએ મને કાળી ટોપી ભેટ કરી. આ બધા હતા શબ્દો, ને શબ્દો ઉપરથી આપણે બનાવ્યા આ બધા વાક્યો. પછીની સૂચના મુજબ વાંચો અને યોગ્ય ક્રમમાં લખો. હવે આપણને અહીં વાર્તાની અંદર આવેલા વાક્યો આપેલા છે, તેના ઉપરથી આપણે નિર્ધારણ કરીને જોવાનું છે કે ક્રમ પ્રમાણે વાક્યો કઈ રીતે ગોઠવવામાં આવશે. તો અહીં પહેલું આપણને કરેલું આપેલું છે, એક હતું ગામ. હવે બીજું શું આવશે? ગામમાં બધે જ ઉંદર. ત્રીજું, બધા જ કંટાળ્યા. ચોથું, વાંસળીવાળો આવ્યો. પાંચમું, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. છઠ્ઠું, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. સાતમું, વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી. આઠમું, છોકરા એની પાછળ ચાલતા થયા. નવમું, વાંસળીવાળો પૈસા લઈ ચાલતો થયો. હવે આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એ રીતે અહીં ક્રમ ગોઠવી દીધા છે. હવે આપણે ભૂલ ન થાય એ માટે આપણે પહેલાં અહીં 1 થી 9 પેન્સિલથી લખી નાખવાના. પછી અહીં જોવાનું પહેલું કયું છે. હવે આપણે અહીંથી જોવાનું પહેલું કયું છે, તો 1ની સામે અહીંયા 1ની સામે એનું વાક્ય લખવાનું. પછી 2ની સામે બીજું, ત્રીજાની સામે ચોથાની સામે ચોથું, પાંચમાની સામે પાંચમું, એ રીતે 9 વાક્યો સામેની લીટીમાં લખવાના છે. એની પછી છે મજા મજા, તે અમસ્તા વાંચવા માટે આપેલું છે. પછી છે આપણે આગળ શું કરશું? ચાલો રમીએ. હવે અહીં આપણને આપેલા છે અ, હ, મ, દ, ન, ગ, ર. હવે 1, 2, 3, 4, 5, 6 ને 7. હવે આપણે અંક ઉપરથી ઉપરના શબ્દો લખીને વાક્ય કે શબ્દ બનાવવાના છે. હવે આપણને અહીં આપ્યું છે 3 અને 5. તો આપણે અહીં શોધવાનું 3. અહીં આવ્યા 3. 3ની ઉપર કયો શબ્દ છે? તો કે મ. તો અહીં લખેલો છે મ. પછી છે 5. તો 5. 5ની ઉપર ન. અહીં લખવામાં આવ્યું ન. તો મ ન શબ્દ બની ગયો. હવે ઉપર છે 3, 6 ને 7. તો 3માં શું છે? તો કે મ. તો અહીંયા લખવાનું મ. પછી શું છે? તો કે 6. છગડાનો 6. તો એની ઉપર છે ગ. તો અહીં લખ્યું ગ. 7. તો 7ની ઉપર શું છે? ર. તો અહીં ર. મ, ગ, ર. પછી શું છે? 6, 7 અને 3. 6, 7 અને 3માં 6ની ઉપર શું લખેલું? તો કે ગ. તો અહીં લખવાનું ગ. 7 ઉપર ર. તો અહીં લખવાનું ર. પછી 3 આગળ, તો કે 3 ઉપર મ. મ, ગ, ર, મ. હવે 5, 3, 5 અને 3, 4, 5 તમે જાતે કરીને લખી શકો છો. રંગ પૂરો. અહીં મેં જુઓ સરસ મજાનો રંગ પૂર્યો છે. એ પ્રમાણે તમારે તમારી બુકમાં તમારી જાતે સરસ મજાના રંગ પૂરવાના છે. આ મારા છોકરાની બુક છે, તે તેની જાતે આ બધું કરે છે. એના હિસાબે એના અક્ષર થોડા ખરાબ હોવાથી આવા અક્ષરો હોય છે. તમને હું સમજાવું એ રીતે તમારે કરવાનું રહેશે. અહીં આપણો પાર્ટ 2 પૂરો થાય છે. આગળના પાર્ટની વાટ જુઓ. ત્યાં સુધી મારો વિડીયો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ તમે કરી શકો છો. થેન્ક યુ.